નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઘોડિયાના જરોદના હાંસાપુરા ગામે રાત્રે આવેશમાં આવી પતિએ પત્નીના ગળા પર છરી ફેરવી ઠંડે કલેજે 21 વર્ષીય પત્નીની નિર્મમ હત્યા કરી હત્યારા પતિને જરોદ પોલીસે અટકાયત કરી હતી। જરોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાંસાપુરા ગામે માત્ર 3 મહિનાના ટૂંકા લગ્ન જીવનનો પતિએ અંત લાવ્યો હતો। સાબરકાંઠા જિલ્લાની 21 વર્ષીય સ્નેહા પર આવેશમાં આવી તેના પતિ રઘુવીરસિંહ વિજયસિંહ ચૌહાણે મધરાતે ઘરની બાજુમાં આવેલ જગ્યામાં પતિની પત્નીને લઈ ગયો। ગળાના ભાગે તીક્ષ્ણ છરી ફેરી દેતા લોહીના ખાબોચિયામાં તડબડીને પત્નીએ દમ તોડ્યો હતો। જોકે ઘટના સ્થળે બચાવવાનો પ્રયત્ન કરતા પત્નીના હાથની તૂટેલી બંગડીઓ, પગના વીંછિયા અને મંગળસૂત્ર તૂટી પડ્યું હતું। મધરાતે ખેલાયેલા ખૂની ખેલની મળસ્કે ગ્રામજનોને જાણ થઈ હતી। જોકે ગ્રામજનોએ જરોદ પોલીસને જાણ કરતા જરોદ પોલીસ આરોપીની અટકાયત કરી લીધી હતી। બીજી તરફ પરિણીતાના પિયરિયા આવી દીકરીના મૃત્યુને જોઈ આક્રોશ મચાવ્યો હતો। સાથે જ પોલીસે આરોપીને આજીવન કેદની સજા કરે અને દીકરીને ન્યાય અપાવે તેવી માંગ કરી હતી। જરોદ પોલીસે આરોપીને પત્નીની હત્યા જેવા ગંભીર ગુનાનો કેમ કર્યો છે તે દિશામાં તપાસ આરંભી આરોપીના પત્નીને પૂછપરછ ડીવાયએસપી આકાશ પટેલ કરી રહ્યા છે। હાલ હાંસાપુરાના નાનકડા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ગામમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। રિપોર્ટર પંકજ વસાવા સાથે જનાર્પણ ન્યૂઝ, વાઘોડિયા। ગઈ રાત્રિના સમયે હાંસાપુરા ગામે એક સ્નેહાબેન વાઇફ ઓફ રઘુભાઈ ચૌહાણનું મર્ડર થયેલાની વિગત જણાઈ આવેલી છે। તો પોલીસને સવારે ગામના સરપંચ દ્વારા જાણ કરેલી આ રીતનો એક બનાવ બનેલો છે। એ આધારે પોલીસને ગામ પર જઈ અને તપાસ કરતાં સ્નેહાબેનનું મર્ડરની વિગત જણાઈ આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે। સ્નેહાબેનના પપ્પાની ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી હાલ જરોદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે।